જે રીતે વડિયા છે એ તાલુકાનો મથકનું ગામ છે, પરંતુ વિકાસના નામે જીરો છે. અહીંયા આજે પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તમે જુઓ, ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે, વડિયા શહેરના ખૂબ પ્રશ્નો છે. આજે દુનિયા છે એ ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી રહી છે અને આપણે સારા રસ્તા નથી બનાવી શકતા, ગટર વ્યવસ્થા નથી બનાવી શકતા, પાણીની વ્યવસ્થા નથી કરી શકતા. એટલે આ ભાજપનું અહંકાર છે. અમારે કામની જરૂર નથી, અમે એમ જ ચૂંટાઈ જશું. અને ત્યારે ધાક ધમકીઓ, ડરનો માહોલ પેદા કરવો. એટલે મને લાગે છે કે આજે વડિયા મુકામે હું મારા ઉમેદવારો શ્રી, આગેવાનો, કાર્યકર્તાઓને મળવા આવ્યો હતો અને ખૂબ બજારમાં પણ અમે ફર્યા છીએ. ખૂબ રિસ્પોન્સ છે, લોકોમાં એક ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે વડિયાવાસીઓ અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે. ભાજપ છે એ અત્યાચાર કરે છે, માતા બેન દીકરીઓને રાત્રે 12 વાગે વરઘોડાઓ કાઢે છે. આ બધી વસ્તુઓ અહીંયા લોકોમાં એક જોવા મળી રહી છે અને એટલે સ્પષ્ટ સાફ છે, વેપારીઓ પણ અત્યારે પરિવર્તન માંગી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક છે કે ધૂળની ડમરીઓ વચ્ચે આખો દિવસ એ લોકો વેપાર કરે છે. મને લાગે છે 50-100 ગ્રામ માટી પણ વેપારીઓના પેટમાં પણ જતી હશે ભાજપના બાબત. એટલે આ બધા પ્રશ્નો છે જેને લઈને વડિયાવાસીઓ આ વખતે પરિવર્તન કરશે એવું લાગે છે. ઉમેદવાર કોઈ કહી શકે આજે? ઉમેદવાર અમારે બોલવાનો મતદારો જવાબ દે. આ વિસ્તારના ઈસુદાન સાથે ઉમેદવારો પણ સાથે સાથે જોડાયા છે.